નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. 2025નું વર્ષ કેવું રહેશે એ વિષય ઉપર આપણે થોડી વાતો કરી છે. દેશ અને દુનિયાની થોડી વાતો કરી ચૂક્યા છીએ આપણે. હવે થોડીક વ્યક્તિગત વાતો કરવી છે. મેં ગયા એપિસોડમાં આ વાત કરી ચૂક્યો છે કે મોટાભાગે મહત્ત્વના જે 3 ગ્રહો છે, ગુરુ, શનિ અને રાહુ, આ 3 ગ્રહો ખૂબ મહત્ત્વના ગણાય છે. શનિ અને રાહુની ખૂબ અગત્યની ભૂમિકા જન્મકુંડલીમાં ગણાય છે. શનિ અને રાહુ, શનિ મહારાજ એક રાશિમાં 2.5 વર્ષ ચાલે છે, એક રાશિમાં 2.5 વર્ષ, અને રાહુ મહારાજ એક રાશિમાં 1.5 વર્ષ ચાલે છે. શનિ અને રાહુ જન્મકુંડલીમાં કઈ રીતે બિરાજમાન થયા છે? રાહુ મહારાજ જન્મકુંડલીમાં કઈ રીતે બિરાજમાન થયા છે અને કયા ગ્રહની દશા ચાલે છે, આ ગ્રહ કયા સ્થાનનો માલિક બન્યો છે, એના ઉપર આખો ખ્યાલ આવી જાય છે વ્યક્તિગત, કે આ વ્યક્તિને આ સમય આવો રહેવાનો છે અને આ બધી વસ્તુ એકદમ સચોટ છે. જો વાવાલી વ્યક્તિ હોય, સારી શાસ્ત્રનો જાણકાર હોય, ઉપરવાળાની એના પર કૃપા હોય, ત્યારે આ વસ્તુ જે કહેતા હોય છે ત્યારે એકદમ સચોટ હોય છે. સાચું, બધું સચોટ સાચું પડે છે. તો કહેવાનો આશય એ છે કે શનિ અને રાહુ જન્મકુંડલીમાં બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. શનિ મહારાજ વર્ષના આરંભે કુંભ રાશિમાં ચાલે છે. 2025ના વર્ષના આરંભે શનિ મહારાજ કુંભ રાશિમાં ચાલે છે અને રાહુ મહારાજ વર્ષના આરંભે મીન રાશિમાં ચાલે છે. ગુરુ મહારાજ વર્ષના આરંભે વૃષભ રાશિમાં ચાલે છે. હવે શનિ મહારાજ જે કુંભ રાશિમાં ચાલે છે એને લઈને આપણે ત્યાં આગળ એમ કહેવાય છે કે પનોતી ચાલે છે. આ પનોતી બી રૂપાને પાયે છે કે સોનાને પાયે છે. રાહુ મહારાજ અશુભ સ્થાનના માલિક છે, અશુભમાં ચાલે છે. આના પછી ખ્યાલ આવી જાય છે. તો વર્ષના આરંભે કુંભ રાશિમાં જે શનિ મહારાજ ચાલી રહ્યા છે તે માર્ચના અંત સુધી, એટલે કે 29મી માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં જ ચાલવાના છે. અને રાહુ મહારાજ વર્ષના આરંભે જે મીન રાશિમાં ચાલે છે તે મે મહિના સુધી. હવે મે મહિનામાં પાછી આપણે એમ જોઈએ કે ભાઈ કઈ તારીખ, તો એની તારીખ આપણે જોઈએ તો એમ કહી શકાય રાહુ મહારાજનો કે 18મી મે 25 સુધી રાહુ મહારાજ મીન રાશિમાં ચાલવાના છે. હવે કુંભ રાશિમાં રાહુ તમારા આ શનિ મહારાજ જે વર્ષના આરંભે ચાલે છે એને લઈને અત્યારે જે વર્ષના આરંભે પનોતી ચાલે છે તે કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ, મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિને પનોતી ચાલે છે. કર્ક રાશિવાળાને નાની પનોતી ચાલે છે, રૂપાને પાયે છે. વૃશ્ચિક રાશિને નાની પનોતી છે, સોનાને પાયે ચાલે છે. મકર રાશિવાળાને મોટી પનોતી ચાલે છે, સોનાને પાયે ચાલે છે. કુંભ રાશિવાળાને મોટી પનોતી ચાલે છે અને તાંબાના પાયે છે. મીન રાશિવાળાને મોટી પનોતી ચાલે છે અને રૂપાને પાયે છે. તો આ થઈ પનોતીનું જે સોનાનો અને લોખંડનો પાયો સારો ગણાતો નથી. તો વર્ષના આરંભે વૃશ્ચિક રાશિ, મકર રાશિ, આ 2 રાશિ, વૃશ્ચિક રાશિ અને મકર રાશિને વર્ષના આરંભે પાયા શનિ મહારાજના બરાબર ચાલતા નથી. તો આ શનિ મહારાજની વાત થઈ.
આ શનિ મહારાજની પનોતી 29/3/2025 આ રાશિવાળાને પનોતી પૂરી થઈ જશે અને શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે. તો એના પછી જે ચાલવાનું છે તે આપણે કાલે વાત કરીશું. જોડાયેલા રહેજો. રાહુ મહારાજ કોને ચાલવાના છે, કોને અશુભ ફળ આપશે, કેવું ફળ આપશે, એના ઉપાય પણ થોડી વાત કરીશું. જોડાયેલા રહેજો. લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.